કેમ છે બાળકો? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ પહેલાના ગુજરાતી વિષયમાં મળ્યા છીએ. તો ગુજરાતીમાં આપણે આજે નિબંધ વિશે સમજૂતી કરીશું. એમાં નિબંધ છે મારું ઘર. મારું ઘર એના વિશે આપણે નિબંધ લખવાનું છે. તો નિબંધ લખીએ ત્યારે પહેલાં શું કરવાનું છે? થોડી જગ્યા મૂકવાની, જેને આપણે કરેલા કહીએ છીએ, અને શબ્દ એટલે કે લીટીને અડાડીને લખવાનું છે. મારું ઘર ભગતની શેરીમાં આવેલું છે. ભગતની શેરીમાં આવેલું છે. મારું ઘર 2 માળનું છે. મારું ઘર 2 માળનું છે. ભોતળિયે 2 મોટા ઓરડા, ભોતળિયે 2 મોટા ઓરડા, એક કોઠાર અને એક રસોડું છે. ઉપરના માળે ત્રણ ઓરડા છે. ઓરડાને એક બારણું અને 2 બારી છે. મારા ઘરની દિવાલો સફેદ રંગની છે. અને બારી બારણા રાખોડી રંગના છે. ઘરની આગળ પાછળ ખુલ્લી જગ્યા છે. તેમાં અમે આસોપાલવના ઝાડ અને ફૂલ છોડ રોપ્યા છે. ફૂલ છોડ રોપ્યા છે. આગળના ભાગમાં એક હિંચકો છે. હિંચકો છે.
બેઠક ખંડમાં સોફા અને ખુરશીઓ છે. સામેની દિવાલ પર ઘડિયાળ છે. એક ખૂણામાં ટીવી છે. એક દિવાલ પર શોકેસ છે. ખંડની વચ્ચે એક ટીપાઈ છે. મારી મમ્મી અને મારી બહેન ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખે છે. હું પણ રાખે છે. હું પણ તેમને દર રવિવારે સફાઈ કામમાં મદદ કરું છું. મારા ઘરમાં અમે બધા આનંદથી રહીએ છીએ. મારા ઘરમાં અમે બધા આનંદથી રહીએ છીએ. તો આ છે આપણો નિબંધ, જે તમે જોઈ શકો છો. નિબંધ મારું ઘર. તો તમે જોયું ને, આ રીતે તમારે નિબંધ લખવાનો છે. હવે પછી આપણે આગળના વિડીયોમાં મળીશું.